અમદાવાદના મણિનગર સિંધી માર્કેટ વિસ્તારમાં સિંધી સમાજે ભગવાન ઝૂલેલાલજીના જન્મોત્સવ ચેટીચંડની ભવ્ય ઉજવણી કરી શાહી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પ્રસ્થાન મણિનગર ધારાસભ્ય અમુલ ભટ્ટ, માયાબેન કુડવાની અને સમાજના આગેવાનો દ્વારા રિબિન કાપી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ શોભાયાત્રામાં સિંધી સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। મણિનગર સિંધી માર્કેટથી શરૂ થઈ મણિનગર વિસ્તારોમાં ફરેલી આ યાત્રામાં 100 જેટલી ઝાંખીઓ દ્વારા સિંધી સંસ્કૃતિ અને બેટી બચાવો બેટી પઢાઓ જેવા સામાજિક સંદેશાઓ રજૂ કરવામાં આવ્યા હતા। યાત્રા દરમિયાન દર્શકો અને સમાજના સભ્યો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો અને આ દ્વારા સમુદાયમાં સાંસ્કૃતિક અને જાગૃતિ અને સમાજ સેવા અંગે પ્રેરણા ફેલાઈ હતી। આજનો પ્રોગ્રામ છે અહીંથી 5 વાગે છે શાહી સરઘસ નીકળવાનું છે, શાનદાર જાનદાર સરઘસ નીકળવાનું છે। એમાં 15 જેવી ઝાંખીઓ છે, 10 લેડીઝની છેદ છે, 10 જેન્ટ્સની છેદ છે અને ખૂબ ધામધૂમથી અહીંથી નીકળશે। દક્ષિણી સોસાયટી, ગુડલક હોલ, નેતાજી સોસાયટી, જવાહર ચોક થઈને ભૈરવનાથ થઈને સાંઈ ઝૂલેલાલ ઓપન એર થિયેટર કાંકરિયા ઉપર રાત્રે 10 વાગ્યાની આસપાસ પૂરી થશે। એક ઝૂલેલાલની થીમ આજે એક અમારી મણિનગરમાં એક સિંધી તો દેખવા મળશે કે સિંધી શું છે। ચેટીચંડના દિવસે મણિનગરથી જે શોભાયાત્રા નીકળે છે, જે એમની તૈયારી હોય છે છોકરીઓની, છોકરાઓની, અમારા મંડળોની, એ ખરેખર ઐતિહાસિક સર્કસ છે। આ સર્કસમાં ટોટલ ઝૂલેલાલની થીમ છે અને જે છોકરીઓ 2 મહિનાથી તૈયારી કરીને આજે પોતપોતાનું પરફોર્મન્સ અહીંયા યાત્રામાં બતાવશે અને એમની આજે મહેનત બધાને અહીંયા દેખાશે। આજે આ ચેટીચંડના પવિત્ર પાવન પ્રસંગે સમગ્ર દેશના સિંધી ભાઈઓ બહેનોને ચેટીચંડના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। મણિનગર ચેટીચંડ કમિટી પાછલા 7 વર્ષથી અભૂતપૂર્વ ચેટીચંડ મહોત્સવનું આયોજન કરતું આવ્યું છે। આ વર્ષે પણ 2026 ભગવાન ઝૂલેલાલના 1076માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે મણિનગર ચેટીચંડ કમિટીના દરેક સભ્ય ની અભૂતપૂર્વ મહેનતના કારણે આ એક મહોત્સવ ઉજવવામાં આવી રહેલો છે।